હમણાં એક ગુજરાતની ધાર્મિક સંસ્થા દ્વારા એક ખાસ જ્ઞાતિના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમને એવોર્ડ આપવામાં આવ્યો। અહીંયા પ્રશ્ન એ છે કે પત્રકાર કોઈ જ્ઞાતિનો છે, કોઈ ધર્મનો છે, કોઈ સમાજનો છે, અથવા તે જ્યાં જન્મ્યો છે એ કુળનો છે। મને લાગે છે આ વિષય ઉપર આપણે વાત કરતા નથી, ચર્ચા કરતા નથી, પણ નવજીવન ન્યૂઝ છે જે આવા જ વિષયોની પસંદગી કરે છે અને બિંદાસ બોલે છે, પોતાનો મત આપે છે। શક્ય છે કે નવજીવન ન્યૂઝના કે પ્રશાંત દયાળના આ મત સાથે ખુદ પત્રકાર જગતના કેટલાક નામી લોકો સંમત ન હોય, છતાં અમને લાગે છે આ વિષય ઉપર વાત કરવી જોઈએ। તો આવો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત એક એવા મુદ્દાની આજે કરવી છે કે જે પત્રકારો સાથે સંકળાયેલો વિષય છે। ગુજરાતની અંદર ઘણા બધા પત્રકારો છે અને ઘણા બધા પત્રકારો ખૂબ સરસ કામ કરે છે અને જે સારું કામ કરે તેને સલામ છે। એક ઘટના એવી ઘટે છે કે એક જ્ઞાતિ છે, એક સમાજ છે અને તેનું એક સંગઠન છે। હવે તો આપણે એક જ્ઞાતિ અને સમાજમાં વહેંચાયેલા લોકો છીએ। આપણે કહીએ છીએ કે આપણે ભારતીયો છીએ, પણ ના, આપણે ભારતીય થતાં પહેલાં આપણે ગુજરાતી થઈએ છીએ, ગુજરાતી થયા પછી આપણે બ્રાહ્મણ થઈએ છીએ, પટેલ થઈએ છીએ, આપણે દલિત થઈએ છીએ, આપણે મુસલમાન થઈએ છીએ અને આપણે આપણા સમાજનું એક સંગઠન છે તેનો હિસ્સો પણ બનીએ છીએ। આવા જ એક સામાજિક સંગઠન દ્વારા, આવા જ એક ધાર્મિક સંગઠન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે પત્રકારોનું સન્માન કરીએ। આ બહુ સારી વસ્તુ છે, કારણ કે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પત્રકાર પોતે દિવસના 14-15 કલાક કામ કરતો હોય છે અને જિંદગીના વર્ષો નીકળી જાય છે, પણ પત્રકારનું સન્માન થાય અથવા પત્રકારને સમાજ માન આપે તેવી ઘટના બહુ જૂજ બનતી હોય છે। પત્રકાર જે રીતના કામ કરતો હોય છે અને સારું કામ કરવાનો પ્રયત્ન કરતો હોય છે, તેના કારણે તેની કિંમત તેનો પરિવાર પણ ચૂકવતો હોય છે અને આખરે જિંદગીના અંત ભાગમાં પત્રકારને ખબર પડે છે કે તેની નોંધ કોઈએ લીધી જ નહીં। એક સામાજિક સંસ્થા છે જેણે આવી નોંધ લેવાનો નિર્ણય કર્યો। અમે આ જે નોંધ લેવાની પ્રક્રિયા છે અથવા એક વિચાર છે તેનું અમે સમર્થન પણ કરીએ છીએ અને આ વિચારને માટે અમે અભિનંદન પણ આપીએ છીએ। પણ અહીંયા પ્રશ્ન હવે ઊભો થાય છે। આ જે સંસ્થા છે એણે એવું નક્કી કર્યું કે અમારી જ્ઞાતિના જે પત્રકારો છે, જેઓ પત્રકારત્વ કરે છે, જેઓ લોકોનો અવાજ બની લોકોની વાત સરકાર સુધી, તંત્ર સુધી પહોંચાડે છે, જેઓ પત્રકાર થઈ સમાજમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને બદલવાનો પ્રયત્ન કરે છે, એક સારા સમાજનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરે છે, એ પત્રકારોનું આપણે સન્માન કરવાનું છે। પણ કોનું? જે અમારી જ્ઞાતિના પત્રકારો છે તેનું અમારે સન્માન કરવાનું છે। આવો એક સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આમ તો આજે સમાજ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો એ સમાજને સામાન્ય રીતે લોકો એવું કહે છે કે બહુ ગરીબ છે, ગરીબ સમાજ છે, પણ ખેર હવે આ સમાજે પણ આર્થિક સંપન્ન તો થવું જ પડશે અને કોઈ માણસ સંપન્ન થાય તે સારી વસ્તુ છે, કારણ કે આપણે માનીએ છીએ કે આખા સમાજનો વિકાસ થવો જોઈએ, તેમાં આ જ્ઞાતિનો પણ વિકાસ થાય એમાં વાંધો નથી। આ સમાજ દ્વારા પોતાની જ્ઞાતિના પત્રકારોને સન્માનવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેમને સન્માનિત કરવામાં આવ્યા। હવે પ્રશ્ન અહીંયા બીજો એવો થાય છે કે પત્રકાર કોઈ જ્ઞાતિનો છે, કોઈ સમાજનો છે, કોઈ ધર્મનો છે, કોઈ રાજ્યનો છે? તો ના, પત્રકાર સમગ્ર માણસ જાત માટેનો છે। અનેક એવા મુદ્દાઓ છે કે જેની વિશે આપણે વાત કરતા નથી, જેમ કે આપણે આતંકવાદનું સમર્થન ન કરી શકીએ। પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિ થાય અને ત્યાં લોકો માર્યા જાય ત્યારે એક પત્રકાર તરીકે મારે પોરસાવું ન જોવું જોઈએ, કારણ કે જો કસાબ હોટલ તાજ ઉપર હુમલો કરે છે અને મને દુઃખ થાય છે તો મને પાકિસ્તાનમાં માણસ માર્યો જાય ત્યારે પણ દુઃખ થવું જોઈએ। અમેરિકાથી કોઈ માણસ આવે તેને અમેરિકા હાંકી કાઢે કારણ કે ગેરકાયદેસર હતો, તો ત્યારે જો મને વેદના થાય તો મને બાંગ્લાદેશી પકડાય અને બાંગ્લાદેશીને જ્યારે પરત મોકલવામાં આવે ત્યારે જે વેદના
અમેરિકાથી આવતા ગુજરાતી માટે થઈ તેવી જ વેદના ત્યાં પણ થવી જોઈએ, કારણ કે અમેરિકા ગયેલો માણસ કે અહીંયા આવેલો બાંગ્લાદેશી આખરે તો રોજગાર કમાવા આવ્યો હતો, પણ તેવું થતું નથી. આપણા સ્ટાન્ડર્ડ બદલાઈ જાય છે. તો આ પત્રકારોને એક ચોક્કસ કોમના, ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે સન્માનવામાં આવ્યા. તો મને એવું લાગે છે કે પત્રકારે આ બાબતથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમનું સન્માનવામાં આવ્યા છે, જેમને એવોર્ડ મળ્યા છે, તેમને હું સલામ કરું છું, કારણ કે તેઓ ખૂબ સારા માણસો છે, ખૂબ સારા પત્રકાર છે. પણ એક નાનકડી સમજ જો કેળવાઈ જાય કે હું બ્રાહ્મણ નથી, હું દલિત નથી, હું મુસલમાન નથી, હું વણિક નથી, બસ હું તો પત્રકાર છું અને મારી કોઈ કોમ નથી. મારી કોમ એટલે મારો માણસ છે, મારા લોકો છે. અને આ દેશ એટલે આ સરહદ નથી, એ વાંકી ચૂકી લીટીઓ એ મારો દેશ નથી. આ દેશમાં વસનાર લોકો મારા છે અને લોકોથી દેશ બને છે. તો મારે આ સન્માનથી પોતાને દૂર રાખવું જોઈએ, કારણ કે હું કોઈ એક ચોક્કસ કોમનો પત્રકાર નથી. પણ તેવું થયું નહીં. ખેર, આ સમજ આપણે કેળવવાની છે, આ સમજ આપણે વધારવાની છે. આ ઘટના મને શેના માટે આજે યાદ આવી? આ ઘટના મને એટલા માટે યાદ આવી કે એક નાનકડો પત્રકાર થોડા વર્ષો પહેલાં આવે છે, જેનું નામ છે પૂરવ પટેલ. પૂરવ પટેલ હવે પત્રકારત્વ કરતો નથી. તે કેનેડા પોતાના પરિવાર સાથે જતો રહ્યો છે. એક સરસ છોકરો પત્રકારત્વમાં આવે છે, પત્રકારત્વમાં કામ કરે છે. હજી શરૂઆત હતી ત્યારે એક પ્રેસ કોન્ફરન્સ એક મંદિરમાં યોજવામાં આવી હતી અને એવા સંતની પ્રેસ કોન્ફરન્સ હતી કે જેમનું બહુ નામ મોટું છે. દેશના વડાપ્રધાન પણ તેમને વંદન કરે એવું મોટું નામ આ સંતનું હતું. આ સંતને મળવાનો સમય મળે તો પણ ચમત્કાર ગણાય, લોટરી ગણાય એવા સંતની આ પત્રકાર પરિષદ હતી. તેમાં આ પૂરવ પટેલ નામનો પત્રકાર જાય છે. આ સંતનું નામ મોટું હોવાને કારણે આ પત્રકાર પરિષદમાં ગુજરાતના નામાંકિત પત્રકારો હતા, એટલે કે જેને ટોચના પત્રકારો કહીએ એવા પત્રકારો હતા. જુનિયર પત્રકારોને આવી પ્રેસ કોન્ફરન્સમાં જવા ન મળે. પણ પૂરવનું નસીબ હતું અને પૂરવ એ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચે છે. પત્રકાર પરિષદ થાય છે અને પછી ત્યાં જે પ્રથા હતી એ પ્રમાણે એક પછી એક પત્રકારને સંતો દ્વારા બોલાવવામાં આવે છે ને જે મુખ્ય સંત હતા એમના ચરણ સ્પર્શ કરવામાં આવે છે અને આ સંત ધબ્બો મારી શાલ ઉડાડતા હતા. આ લાવો કહેવાતો હતો લોકો માટે, પત્રકારો માટે. અને બધા જ પત્રકારો જે નામાંકિત પત્રકારો હતા તે એક પછી એક આ મુખ્ય સંતના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લઈ રહ્યા હતા. આ જે પૂરવ છે, એક સંજોગ એવો હતો કે પૂરવ જે પત્રકાર પરિષદમાં ગયો હતો એ સંત ઉપર, એ સંપ્રદાય ઉપર માં ભરોસો એની માતાને પણ હતો. એની માતા એ જ ધર્મ પાળતી હતી અને પૂરવના માતા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પણ હતા. અને પૂરવ એ પ્રેસ કોન્ફરન્સમાં ગયો હતો. જ્યારે બધા જ પત્રકારો વારાફરતી આ સંતને નમન કરી રહ્યા હતા, ચરણ સ્પર્શ કરી રહ્યા હતા. અને પછી પૂરવનો ક્રમ આવે છે અને પૂરવને કહેવામાં આવે છે આવો સંતના આશીર્વાદ લો. ત્યારે પૂરવ હાથ જોડીને એવું કહે છે, મને માફ કરો, હું અત્યારે આ સંપ્રદાયમાં ભરોસો કરું છું માટે નથી આવ્યો. હું આજે એક પત્રકાર તરીકે આવ્યો છું અને હું જ્યારે પત્રકાર છું ત્યારે હું કોઈ ધર્મનો અનુયાયી નથી, હું કોઈ સંપ્રદાયનો અનુયાયી નથી, હું કોઈ સંતનો અનુયાયી નથી. મારું કામ બધાથી ઉપર છે. હું વ્યક્તિગત રીતે આવ્યો હોત તો ચોક્કસ આ સંતના આશીર્વાદ લેતો, નમન કરતો, ચરણ સ્પર્શ કરતો. પણ આજે હું પત્રકાર છું અને હું જ્યારે પત્રકારની ભૂમિકામાં આવ્યો છું ત્યારે હું કોઈ સંતના ચરણ સ્પર્શ ન કરી શકું. આ એક નાનકડા પત્રકાર, એક નાનકડા પૂરવ પટેલની આ સમજ હતી. ત્યાં હાજર રહેલા પત્રકારોને, સિનિયર પત્રકારોને આ નહીં ગમ્યું હોય. કદાચ તેમણે આખી ઘટનાને અપમાન ગણી લીધી હશે. પણ આ સાચી સમજ છે, કડવી સમજ છે પણ સાચી સમજ છે. મને એટલે આજે પૂરવ યાદ આવ્યું કે પૂરવે પોતાની જાતને દૂર રાખ્યા આ બધી ઘટનાઓથી. એમ જ્યારે આપણે જે કુળમાં જન્મ્યા છીએ, જે ધર્મમાં કે જ્ઞાતિમાં જન્મ્યા છીએ, ત્યારે એ સમાજ જો આપણને માત્ર આપણે કુળમાં જન્મ્યા હોવાને કારણે આપણું સન્માન કરતા હોય તો આપણે એ સન્માનથી દૂર રહેવું જોઈએ. કારણ કે હું બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું તો મારું કંઈ ગૌરવ નથી, મારું કોઈ યોગદાન નથી. હું જન્મ્યો
જેમ આ દેશની અંદર કરોડો લોકો જન્મે છે તેમ હું પણ જન્મ્યો છું, એમાં મારું શું યોગદાન? પણ હું એક ચોક્કસ કુળમાં જન્મ્યો અને એની ચોક્કસ કુળને કારણે મારું સન્માન થાય તો મને કઠવું જોઈએ. તમે મારા કામની કદર કરો તો ગમશે, પણ હું બ્રાહ્મણ છું અને માટે બ્રાહ્મણ પત્રકાર તરીકે જો મારી કદર થાય તો એ મને મંજૂર નથી. આ મારો વિચાર છે, આ નવજીવન ન્યૂઝનો વિચાર છે. કોઈને નારાજ નથી કરવા, કોઈને દુઃખી નથી કરવા, કોઈને અપમાનિત નથી કરવા. બસ આ એક વિચાર મૂક્યો છે. કોઈકને આ વિચાર ગમશે, કોઈકને આ વિચાર નહીં ગમે અને કોઈક નારાજ પણ થશે, પણ જે નારાજ થવાના છે તેમની હું ક્ષમા માગું છું. આને વ્યક્તિગત રૂપે ન લેવામાં આવે તો આ છે નવજીવન ન્યૂઝ, જે પોતાની વાત કહે છે અને એક એવા સમાજની, એક એવા વિશ્વની રાહ જોઈને બેઠું છે જ્યાં તમે અને હું બધા જ સરખા હોઈએ અને ચારેય દિશાઓમાંથી આપણને સારા સમાચાર મળતા રહે. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. એ પહેલાં અમારો બેલ આઇકોન તો દબાવવો પડશે ને, કારણ કે તમે અમારા છો. તો અત્યારે મને ને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ